વાર કે અને એવી જ મજાની ભાઈની ફરમાશ છે રામવાળા રાહડાની ફરમાશ લેવાની છે એ એવી સુની રે ડેલી ને સુના લાયરા એ સુના લાગે અરે સુના લાગે રામવાળા ના રાજ રે કાલુબાના કુંવર આવરે બરવટા નો તા ખેલવા તમારે આવરે બરવટા નો તા ખેલવા આવા ખૂટલ મેરુએ દગો કર્યો આહો પાટુરે મારી પતારો તોડ્યો એ વાગી શેકાય વાગી પગમાં સુકરે કાલુબાના કુંવર આવરે પર્વતા નો તા ખેલવા તમારે આવરે પર્વતા નો તા ખેલવા बता मेरे यार सुधा मारे भाई घने दिनों में आया ए बालक मारे घेरे आया करता रोज खेल के जाया करता जिगरी यार सुधा मारे भाई घने दिनों में आया ओ रसिया बदल परनी ओढ़नी नो रंग लाग्यो मारा रात वन काटे केवड़ो ने वड़वाय वधतो जाय तो वन काटे केवड़ो ने वड़वाय वधतो जाय तो काला मातानो मानवी मने माया लगाड़ी जाय ओ रसिया बदल परनी ओढ़नी नो रंग लाग्यो हाल वे ये हालो है तमे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी तमे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी आ रहे हैं यदुवंशी अवतारी आ रहे हैं भगवाधारी आ रहे यदुवंशी अवतारी तमे राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी तमे राज तिलक की करो तैयारी आ गए हैं भगवाधारी बनिहारी तुझे मारी बेन जो
આગિયા રે નગર ને કોનૈયાનો રાજવી એ એવા પરદેશી પંખીડા આવી રાત મે હાંભળો અને પાણી ના પીવડાવું આવા પીગલ ગઢ પી લેજો વીરા મારા એ પછી માર્ગ રે બતાવું આવા રૂડા શેરના એ એવા પરદેશી પંખીડા આવી રાત મે હાંભળો આ નગર નો વીરા પીગલ ગઢ સેના એ એવા રાજ રે કરે રે પઢિયાર રાજવી પઢિયાર રાજવી ખમ્મા મારા વીરા સામેનું નગર દેખાય પીગલગઢ નગરી છે અને પઢિયાર બાપુના રાજ છે વીરા જાવામાં થોડુંક ધ્યાન રાખજો અહીંયા વે ખહુરિયા કેમ અટકી ગઈ બેન તો થોડુંક ધ્યાન રાખજો એટલે હું એમ કહું છું કે બાપુએ હમણાં નવો રાખ્યો છે હું નવો રાખ્યો પ્રધાનજી હા એમ સમજી જવાનું તારે પ્રધાનજી હા ઈ આ શું આમ જો હા મારે પાણી ભરાઈ ગયું ઓલી ક્યારની વહી ગઈ ઓય કી હા લે અરે રો તું પાણી ભરવા આવ્યો તો કોઈ હોત ગઈ નહીં તો વહી જ જાય ને મારે કામ હતું હું ઈ મારે હોય ને પર્સનલ કામ એમ આ તો સાંભળ હા પગાર બગાર વધાર્યો કોનો તારો લે વધારે જ હોય ને કેટલા અટણ સુધી હોય કે એમ કેટલા કર્યા પેલા 150 આપતા 200 આપે 50 વધારે પછી આવી જાય હવે બાપુ આરે કઈ ડખો થાય ને તારે નો જામે ને તને રજા આપી દે તો વયો આવજે ક્યાં મારે ભેગો તારા ભેગું હું કરવું ગમે ત્યાં ફિટ કરી દઈશ ક્યાં ફિટ કર દે પછી તારે કામ કરવાથી જ મતલબ ને એટલે કે બોટલનું ઢાંકણું શું ગમે ત્યાં ફિટ કર દે તું પાછો ન કહેતો હું થૂકેલું ન સાટું એમ હા હારું હાલ હવે આવજે હા હારું હાલ ભાઈ આ એક ફરમાઈશ લગન માં લઈ લેજે તું એકલો નગર તું આયા આમ જો તું ગઈ ને કાળી માતાનું હા ઈ પછી રાખજે આ જમા રાખજે હા હારું હાલ આવજે બાય હા બાય બાય આમ થોડું હોય આ બાય કેવાય હે આ બાય કેવાય કે હાર નો લબલબાટી કરે હે બોલીશ નો બોલું બસ હાલ ઉભો થા પણ હવે હાથ તો હાર હાલ હારું હાલ બાય બસ અને બાય કેવાય હા આવડી ગયું હાલે હાસવીન રાખજો હો આ તું હાસવીન રાખજે હાલે રાજમાં છે કોઈ હાજર? બધા મેળામાં ગયા. રાજમાં છે કોઈ હાજર? આયો રાંદલમાંનો દીધેલો. કોણ તમે? હું કોણ એમ? સલમાન ખાન નો આડુ ભાઈ. આવા હોય તો કેવા હોય? મેં તો કે આવું નથી જોયું. હા, ચશ્મા બસમાં જોતા નથી? આમાં જોતા ખબર ન પડે અમે કોણ છીએ? અમને થોડી ખબર પડે. રાજાનો પ્રધાનજી છું. તો એમાં મને થોડી ખબર છે તું રાજાનો પ્રધાન છો એમ. તો તમને હું ઉર્ધન લાગુ? જોકર લાગસ. આમાં હેનો જોકર લાગો? તો જોકર જેવું જ છે આ બધું. જોતા નથી બધું ચશ્મા બસમાં? તમે રાજાના પ્રધાન? હા લે. તો સાંભળો પ્રધાનજી. હાજી. ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે છે? એ નથી ખબર. કેમ? નવું મુકાણો. એવું છે? હા. વાંધો નહીં, બાપુને જઈને વાત કરો. હું ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે છે? કાઈ વાંધો નહીં, પૂછતો આવું. પૂછી આવો. તમે ઉભજો. પણ તમે એટલું બધું પૂછો તમે કોણ? અમે તમારા દાદા. તારા ઘર નો ભાઈ? કેમ? નકર ઢીકા ભીગીના હેંડા કાઢ નાખા. એલા એમ નથી કેતો. તો કેમ કયો? ગોર દાદા. ઓ માય ગોડ, ગોરાણી મના. હા ઈ ગોરાણી છે? હોય જ ને. છે? હા છે. તો છોકરા છે કા? છે ને. કેટલાક છે? એલા બે છે, કઈ ડઝન નો હોય એમ. ઓલો એકનું કે
બે આ બે છે હાલો. એમ કે એવા નાની લાખાવડ ગામથી અહીંયા મહેમાન પધાર્યા છે તેમના તરફથી આ એક ભગીરથ કાર્યની અંદર પરમાર્થ કાર્યની અંદર 1101 રૂપિયો આપવામાં આવે છે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેશ્વરનો પીર બાપ એને સદાય શક્તિ કળાઈ રાખે. તો તમે દાદા બોલો. તમે દાદા એમ ને હા દાદા. હા તો કાઈ વાંધો નહીં બાપુને પૂછતા આવું કયું નગર છે નું બાપુજીને વાત કરો ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે છે. કાઈ વાંધો નહીં અહીંયા ઉભા રોગડી પૂછીને ઉજાવ એમાં હું ન્યા અમારા બાપુ ભણની અંદર માં હુતા હોય આ ગોરીને પૂછ લો પૂછો પૂછો. હા ઉઠાડવા પડે કા બાપુ એ અંગૂઠો મરડીને બાપુને જગાડવા હે બાપુ પૂછું તમને કેવી આવી ઓનલાઈન આમ જો ઓનલાઈન આમ જો બાપુ હરે કહો પ્રધાનજી. ભાઈ તેરો મકોડા નોખા છે એ બાપુ આ કયું નગર છે ને તમારું શું નામ છે અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે. હા ને પિંગલ નો ધણી રાજા પઠિયાર રાજ કરે છે. જેવો તમારો હુકમ મને ખબર નથી પૂછવાય એમાંય મારવાનું બાપુ એ દાદા બોલો પ્રધાનજી. આ પિંગલગઢ નગરી છે રાજા પટિયા રાજ કરે છે પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે છે. હા તો બાપુને જઈને વાત કરો. હું ભૂદેવ મળવા માંગે છે. આ તો એકારે કહી દેવાય ધક્કા ઉપર ધક્કો ખવડાવો તું તમને હું લેવા રાખ્યા છે અહીંયા? ધક્કો ખાવા આ તો ખા ખાઈશું જા જઈશું જા ને ભાઈ જાવ છું એ ભાઈ જાય. એ ઘડી ખમા બાપુને ઘડી ખમા અરે કહો પ્રધાનજી. એ ડેલી કો ગોર બાપા આવ્યા અંદર આવન રજા માંગે તમે કહેતા એટલે લેતો આવું અરે પ્રધાનજી હા જો રાજ ના હોય તો રાજી ખુશીથી રાજ ની અંદર લઈ આવો. હા નકર હાને જો રખડતા બખડતા હોય તો ત્યાં જથી ચપટી ચીખ આપી હાને સન્માન સહિત રવાના કરી દો. જેવો તમારો હુકમ એમાં હું ન્યા એ દાદા રાજના છો કે પછી રખડતા તને કેવા લાગે? આમાં કાઈ નક્કી ન હોય બસ સ્ટેન્ડ થી બદલાવીને સીધા આવે એલા એવું નથી. હું વાત કરો અમે રાજના ગોર છે. રાજગોર રાજગોર અસલ. અસલ. આ તો આવો માનસી હાલો હાલો ઓય અમારી વાહે વાહે બાપુ દાદા દાદા અમાર બાપુ મળી લ્યો બાતાની ઓ અરે મહારાજના ચરણોમાં ભૂદેવના નમન છે મહારાજ. અરે ભૂદેવના ચરણોમાં હાજ રાજા પઠિયારના નમન છે ભૂદેવ. અરે ભૂદેવ હાજ રાજા પઠિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, હાને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે ભૂદેવ? એટલું બધું પોલીસ વાળા નથી પૂછતા એટલું બધું ક્યાં પૂછવાનું હવે મારા બાપનું હું જાય એમાં પૂછવો હોય હારી પીટ નો ડી ગયું અરે મહારાજ જો આવા જવાની તમે વાત કરતા હોય તો હું પોકણગઢથી આવું છું. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપના કુંવરને સમક્ષ ઝીલવા આવ્યો છું મહારાજ. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ. તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, મારે ને તમારા રાજા અજમલને આજ 20 વર્ષથી આ તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં આજ 22 વર્ષથી આ બોલા છે. માટે ભૂદેવ તમે જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી હું થયું નારિયેળ લઈ લ્યો ને 25 રૂપિયા ભાવ છે અટાણે અરે પ્રધાનજી ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. જાવ બાપુ જાવ પણ અરે જાવ, જાવ બાપુ એટલું બધું અરે જાવ. એટલું બધું ગરમ બાપ જાવ 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 ને જા 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 પણ જાવ છું અરે દાદા નીકળ ઉપર નથી જાતો મારો બાપ નથી જાતો કાઢો કાઢો મારા બાપ કાઢો એ જા એ તને કહો દાદા આવ્યો જા એલા પણ એ રાયડું હું નાખસ એટલી બધી એમાં? ઓલે ઓલે હોજવાડી દીધું તમે એમ કે પ્રધાનજી જરાક પ્રેમથી વાત કરો. ટાટા હું હાલતો હું ભાગવત વાંચતો હતો બટાસટી બોલતી હતી અંદર. ઈ મારી બોલતી હતી હે પ્રધાનજી? બાપુ આપણે શું વાત થઈ હેઠે હો હે પ્રધાન હા અંદર અવાજ છે ના આવતા હતા બાપુ મારા ધુંજારા કરતા હતા અત્યારે? અટાણે પ્રધાનજી હવે તમે ઉપડો નકર તમારા થાહે મારી વાત સાંભળો.
આવા ઠોકા ખાવા એના કરતા ઘર ભેગી નો થાય ને મરી જાય છે અહીંયા. કેમ કેમ એનો ઘર ભગીનો થઈ ગયો પણ આવા ઠોકા ખાવા કરતા ગમે ત્યાં તારે નવરા નતાર ને રખડી ખવાય એનો નવરો નખો તઈ અરે ભાભો ડોહી બધાય છે કેમ છે. ખાવા વાળા ઘણા લે હોય નહીં મેં તો આગળ કીધું પાછળ એક જ ઘણા હશો છે હોય નહીં લે શું કરે તાર બા કા માર બાનું પૂછ્યું હે શરૂઆત છે ને થળિયાથી થાય તાર જેવા ઠૂઠાથી નો થાય એટલે હું ઠૂઠું છું એ તો ઠૂઠું જ છો આ બાપુ આ મને ઠૂઠું કે જોતો ખરા પણ આવ પણ ઠૂઠું ઠૂઠું ઠૂઠું